વિશ્વમાં જઈ અને સંસ્કૃતના થકી શોધ સંશોધન શિક્ષણ આ બધામાં આગળ વધે અને અનેક પ્રકારે રાષ્ટ્રની સેવામાં પરોવાયેલા છે. એની વિશેષતા એ છે કે આવતીકાલે એક એ પણ કેન્દ્ર અહીંયા બનવા જઈ રહ્યું છે. ત્યારે પાછા ફરીથી આપણે યાદ કરશું તેડીશું કે એઆઈ સાથે સંસ્કૃતને જોડી અને વિશ્વને કેવી રીતે એનો લાભ આવે. આ ભાગવત વિદ્યાપીઠના સ્વરૂપનો પરિચય થયો અને એ પૂજ્ય શાસ્ત્રીજી જેમાં નામ પ્રત્યક્ષ વિરાજે છે એટલે શ્રી અનંત કૃષ્ણ શાસ્ત્રીજી. કારણ કે એમનો એક જ સંકલ્પ હતો ભાગવત જેની સેવા એટલે કે શ્રીમદ ભાગવત મહાપુરાણની સેવા અખંડ રહે. એ જરા પણ એમાં કમી ના આવે, અટકાવ ના આવે. આ ભાગવત વિદ્યાપીઠનું સ્વરૂપ થયું. પૂજ્ય પુરુષોત્તમ શાસ્ત્રીજી જે આ સ્વરૂપ વિરાજે છે એમની આવતીકાલે 24મી પુણ્યતિથિ છે. એ નિમિત્તે બધાને ભેગા કરી અને ભગવાનનું નામ લઈએ તો એ રાજી થાય. ગુરુ હંમેશા ક્યારે રાજી થાય, આપણા વડીલ ક્યારે રાજી થાય કે જ્યારે આપણે બધાને ભેગા તો કરીએ પણ શેને માટે? તો કે ભગવાનમાં ભેળવવા માટે. એમણે ક્યારેય કોઈને કંઠી નથી પહેરાવી, પણ એમણે કંઠી પહેર્યા પછી પણ જે અટવાયેલા હોય એ સર્વોને મુક્ત કર્યા છે ભક્તિ દ્વારા. દાદાજીનું એક સૂત્ર હતું કૃષ્ણશંકર શાસ્ત્રીજીનું કે ભટકતા મને પણ ભટકતા શ્રી કૃષ્ણનું ભજન ન છોડીશ. ભક્તિની નિકુંજોમાં ભટકતા શ્રી કૃષ્ણ ક્યાંક ભટકાઈ ગયું છે. આ એમનું સૂત્ર હતું અને એમના આશીર્વાદથી હજી પણ એનો અનુભવ બધાને થયા કરે છે. ખૂબ ભાવથી બધાને ભેગા કરે, પણ એમને ભેગા કરવા એટલે ગમતા લોકોને કે એ ભગવાનમાં ભળે, ભગવાનનું ભજન કરે અને ભગવાનનો પ્રસાદ લે. તો આવતીકાલે સુંદરકાંડનો પાઠ રાખ્યો છે અને એની વિગત રીતેશભાઈ આપણે સૌને બધાને આપશે. કદાચ પત્રમાં લખી હોય તો. અને સુંદરકાંડનો પાઠ છે, પ્રેમથી આપ સૌ પધારજો. વૈષ્ણવોને પણ કહેજો, ભક્તોને બધાને કે આવે અને અલ્પ પ્રસાદ પણ ગ્રહણ કરે. કાલે આ કાર્યક્રમ છે અને ત્યાર પછી જે અધિક માસ આપણે કહીએ છીએ કે પુરુષોત્તમ માસ કહીએ છીએ. આપ તો સૌ બધું જાણતા જ હો, પણ કહેવું પડે એટલા માટે આપણે ખાલી જાણ માટે કે અમને બોલાયા અને કંઈ કહ્યું એટલા માટે મુખ્યજી થોડી અધિક માસની પણ વાત કરશે કે પુરુષોત્તમ માસ એનું નામ કેમ પડ્યું. 3 વર્ષ સુધી જે વૃદ્ધિ તિથિ, ક્ષય તિથિ આવી બધી તિથિઓ જે ભેગી થાય એ ભેગી થઈને 3 વર્ષે એક માસ આખો બને. એટલે એને બધા મલ માસ કહેવા મળ્યા. ભગવાનને ચરણે જઈને પ્રાર્થના કરી કે બધા માસના કોકના કોક દેવતાઓ હોય, મારું કોણ? હું તો નોંધારો થઈ ગયો. તો ભગવાન કે તું ચિંતા ના કર, જેનું કોઈ નથી એનું હું છું. તો મહાત્મામાં કહ્યું કે જે 12 વસ્તુ છે એને ભગવાનથી ભિન્ન ન ગણવી, ભગવાન જ ગણવા. એ તે શાંત તત પ્રાગ્ઞ ન પૃથક ભાવ ઈષ્યતે. ભગવાને એનો અંગીકાર કર્યો અને એનું નામ કહ્યું ભગવાને પોતે આપ્યું પુરુષોત્તમ માસ. એ પુરુષોત્તમ માસ એમાં ભગવાનને પુષ્ટિના ક્રમથી ભીતરમાં મુખ્યાથી વગેરે લાભ લડાવશે. વૈષ્ણવોની સેવા થકી તેમજ બહારની સાઈડે એક ઉપક્રમ એવો પણ થશે કે જ્યાં ભગવાનને આપણા જેવા દ્વારાઓ પણ સેવા કરવી હોય તો થઈ શકે. એટલે વિષ્ણુ સહસ્ત્રનામ
ની નામાવલી અને પુરુષોત્તમ સહસ્રનામની નામાવલીથી તુલસી પત્ર અને હલ્દી કુમકુમવાલા અક્ષતથી ભગવાનને નામાવલીથી અર્ચના પણ કરવામાં આવશે. જેને પણ એમાં જોડાવવું હોય તે વૈષ્ણવ જોડાઈ શકે. એટલે બે રીતનો ક્રમ થશે, ભીતરમાં પુષ્ટિક્રમ અને બહારમાં આપણો સનાતન ક્રમ જે છે એનાથી આપણે ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરવાના છે. ખૂબ સુંદર મુખ્યજી બધા ઉત્સવો મનોરથોની તૈયારી કરી છે. સૌ વૈષ્ણવોના સાથે મળી, વૈષ્ણવ ભક્તોના સાથે મળી, પુષ્ટિ ભક્તોના સાથે મળી અને મુખ્યજી અંદર ઠાકોરજીને લાગ ચડાવશે અને બહાર આપણે બધા, આપણને એમ ન થાય કે આપણે રહી ગયા. પુરુષોત્તમ માસ છે તો પુરુષોત્તમનું નામાવલી દ્વારા, એટલે કે એક પાઠ કોઈ કરે પુરુષોત્તમ સહસ્રનામ તો આખું શ્રીમદ ભાગવતના પાઠ કર્યાનું ફળ મળે. તો રોજ એનું પારાયણ થશે, અધિક માસની પણ કથા થશે અને શ્રીમદ ભાગવતનું પણ અહીંયા પઠન અને કથા થશે. સવારે એક માસના ક્રમ અનુસાર જેટલા અધ્યાય થવા જોઈએ એના અધ્યાયનો ઠાકોરજીને પાઠ સંભળાવવામાં આવશે કે જેથી કરીને ભગવાન રાજી થાય. અને એમાં આપણે પણ જો ભાગવતનો પાઠ લેવો હોય તો આપણે પણ ગ્રંથ લઈ અને બેસી અને ઋષિકુમારની સાથે આપણે પણ પારાયણ કરી અને ભગવાનને સંભળાવી શકીએ છીએ. ભગવાન એનાથી ખૂબ રાજી થાય એવું જો કંઈ હોય તો એ છે શ્રીમદ ભાગવતનો પાઠ, અને એ કરવાથી ભગવાન ખૂબ રાજી થાય. પુરુષોત્તમ સહસ્રનામાવલી એ ભગવાને જ આપી છે. મહાપ્રભુજીના બે લાલ હતા, ગોપીનાથજી ગુસાઈજી, એમને ક્રમ કે ભાગવતનો પાઠ ન કરે ત્યાં સુધી જલ પણ મુખમાં ગ્રહણ ન કરે. તો એવા કૃષકાય થવા લાગ્યા, ચિંતા થઈ. ઠાકોરજીએ વલ્લભને આજ્ઞા કરી કે તમે એક કામ કરો, હું તમને કહું એવા નામ શ્રીમદ ભાગવતમાંથી પસંદ કરી અને એક નામાવલી બનાવો, એનો પાઠ કરો. પાઠ બનાવો, પાઠનો પણ ક્રમ થાય અને નામાવલીનો પણ ક્રમ થાય. અને એ પાઠ કરશે તો એમને શ્રીમદ ભાગવતનો પાઠ કર્યાનું ફળ મળશે. એ ભગવદ આજ્ઞાથી શ્રી વલ્લભે પુરુષોત્તમ સહસ્ર નામનો ગ્રંથ આપ્યો અને નામાવલી આપણને આપી. એ કરવાથી આપણને ભાગવતના પાઠનું ફળ પ્રાપ્ત થાય છે. તો આવો સુંદર ક્રમ નામાવલીથી ભગવાનને અર્ચના કરવાનો અને પાઠ જે છે એ કરી અને ભગવાનને રીઝવવાનો, પ્રસન્ન કરવાનો. કે ચારે બાજુ ગરમી ખૂબ છે, પ્રકોપ છે ગરમીનો. ભલે આપણને ખબર નથી, જાણતા કે અજાણતા આપણે પણ એના ભાગ છીએ, કે પર્યાવરણ આજ જે બન્યું છે એમાં આપણો પણ કંઈક ભાગ છે એ આપણને ભાન થાય. અને આપણે આ પ્રકોપમાંથી બચવા અને બચાવવા સમસ્ત જગતના જીવોને, કે જે મગજમાં બધાને અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, એને બદલે દરેકના મનમાં અને હૃદયમાં શાંતિ સ્થપાય અને આ જગતમાંથી યુદ્ધ દૂર થાય અને દરેકને મનમાં, હૃદયમાં, જીવનમાં શાંતિની પ્રાપ્તિ થાય. આ ભાવનાથી આખો શ્રીમદ ભાગવતનો ક્રમ એક માસ પર્યંત પારાયણ અને પુરુષોત્તમ સહસ્રનામથી અર્ચન, આવા બધા 3-4 જે ક્રમ છે અધિક માસને લગતા કે જેનાથી ભગવાન રાજી થાય એવા આપણને જે ઠાકોરજીએ સુજાડ્યા કે જેનાથી આપણે વિશ્વ શાંતિની પ્રાર્થના કરી શકીએ. ભાગવતજીમાં એક ખૂબ સુંદર, આપણે જેને જળ ભરત કહીએ છીએ, એમણે એક મંત્ર આપ્યો છે. એને આપણે સંકલ્પ તરીકે લીધો છે કે સ્વસ્ત્યસ્તુ વિશ્વસ્ય ખલ પ્રસીદતા ધ્યાયન્તુ ભૂતાનિ શિવમ મિતો ધિયા
મનશ્ચ ભદ્રમ ભજતા દદોક્ષજે આવેશ્ય કામનો મતિરપ્ય હૈયુકી. આનો સંકલ્પ અને આના સંપૂર્ણથી આપણે શ્રીમદ ભાગવતને અને આ બધા ક્રમને ભગવાનને રાજી કરવા પ્રાર્થના રૂપે અર્પણ કરીશું કે જેથી કરીને વિશ્વની અંદર સમસ્ત જીવોને આ જે મંત્ર છે જળ ભરતજી આપેલો એના ઉપરથી એક ભજન પણ છે. કદાચ તમને ખબર હશે, આપણને બધાના ઘરમાં વડીલોના મુખે સાંભળ્યું પણ હશે કે સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. આ 5 લીટીનું સુંદર ભજન જે આપણે સાંભળીએ છીએ એ આ મંત્ર ઉપરથી જ પ્રાપ્ત થયું છે કે જેથી વિશ્વમાં આપણે સૌને માટે સર્વે પોતાના ધર્મ પ્રમાણે સર્વે ભજે ભગવાન. બધા પોતાના ધર્મ પ્રમાણે ભગવાનને ભજે અને વિશ્વમાં શાંતિની સ્થાપના થાય. આપણા દરેકના મનમાં ચિત્તની શુદ્ધિ થાય અને આપણા જે મહાપ્રભુજી શ્રીમદ ભાગવતના ફલ સ્વરૂપે આપણને કહે છે કે ચિત્તની શુદ્ધિ થાય, આપણને આપણો સ્વભાવ આપણે જીતી શકીએ કે જેથી કરીને આખા વિશ્વમાં ધીરે ધીરે એક એક કરતાં બધાને એનો ચેપ લાગે અને બધાને એ ભાગવતજી હૃદયમાં સ્થાપિત થાય. એટલે કે ભગવાન દરેકના હૃદયમાં સ્થાપિત થાય ચિત્તની શુદ્ધિ થવાથી અને દરેકને જે કંઈ પણ તન મન ધનથી ભગવાન સુખ્યા કરે, શાંતિ આપે, સમૃદ્ધિ આપે અને આ બધું જ ભગવાનનું ભજન કરવા આપણને ભક્તિ આપે, શ્રદ્ધા આપે. એ પ્રાર્થના સાથે આવો ક્રમ અહીંયા ઉજવવા જઈ રહ્યો છે. અધિક માસનો અનંત કૃષ્ણ શાસ્ત્રીજીનો કથાનો અને એનો પણ સંકલ્પ છે. સાંજે સાંજે કલાક રોજ જેટલું પારાયણ થયું એટલા ભાગની કથા પણ રોજ કલાક થશે. તો સૌને આ પ્રસંગ થકી વિશ્વ શાંતિના આ યજ્ઞમાં અધિક માસને અનુસંધાનમાં જેને જોડાવું હોય તે બધા સૌ જોડાઈ શકે છે, ભાગ લઈ શકે છે કે જેથી કરીને આપણે બધા જ એક સાધન બની શકીએ કે જેનાથી ભગવાન પણ પ્રસન્ન થાય અને વિશ્વમાં શાંતિ સ્થપાય. સૌને મનમાં ભગવાન બિરાજે તો આપોઆપ અજવાળું થાય અને આનંદની પ્રાપ્તિ થાય.